ભગવાનનું સ્વરૂપ કેવું છે? આનંદમય છે. આનંદમય એટલે કે છે ને ભાઈ, તારા મુખની લાવણતા મીઠી રે મોહન વનમાળી. તારા મુખની લાવણતા મીઠી રે મોહન વનમાળી. આનંદ છે ને, અધરમ મધુરમ વદનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. હસિतं મધુરં ભ્રમિतं મધુરં અધુરાધિપતે રખિલં મધુરમ. જેનું સ્વરૂપ આનંદમય છે. અને અમુકને તમે જુઓ, ગમે તેવી પરિસ્થિતિની અંદર પર મોડું હસતું જ હોય, ગમે તેવું હોય. જેનું સ્વરૂપ આનંદમય, ભગવાને ગમે તેવી કસોટી મોડું હસતું. અને અમુકને ભગવાને બધી રીતના શાંતિ, કોઈ તકલીફ ના આપી હોય, રસ્તા મળે જય શ્રી કૃષ્ણ બરાબર બેરે બેરે જીવીએ, બાકી તો કઈ નહીં. જેનું સ્વરૂપ આનંદમય છે. અને અમે તમે જુઓ, અમુક આવે તો આનંદ થાય અને અમુક જાય તો આનંદ થાય. રાતના 12 વાગે મહેમાન આવે ને, જુઓ તો મોડા તડબૂચ જેવા હોય. રાત્રે 2 વાગે પિયરથી ભાઈ આવે, એ આવો આવો, મારો ભાઈલો આવ્યો, મારો બાપો. રાતે સાંભળો છો, જાઓ શ્રીખંડ લઈ આવો. તો રાતના 2 વાગે. જેનું સ્વરૂપ આનંદમય છે, કેવું છે? લટકે ગોવિંદ તેનું ચરાવે, લટકે માર્યો કંસ રે. લટકે ગોવિંદ ધનુ ચરાવે, લટકે માર્યો કંસ રે. લટકે જઈ જમનામાં બેઠા, લટકે જઈ જમુનામાં પેઠ્યા. લટકે માર્યો કંસ તમારા લટકાને. હું તો વારી રે ગિરિધર લાલ તમારા લટકાને. બલિહારી રે સુંદર શ્યામ તમારા લટકાને. જેનું સ્વરૂપ સુંદર છે. અને અમુકનું સ્વરૂપ જોજે, અમુકને ભગવાન એટલું સુંદર સ્વરૂપ આપ્યું હોય, દેખાવમાં એટલા બધા સરસ લાગે, આપણા ભગવાને કેટલું સુંદર સ્વરૂપ આપ્યું છે, પણ નજીક જાવ એટલે એમ થાય મળાય નહીં આને.